वक्रतुंड महाकाय सूर्यकोटि कुरु मे देव सर्वकार्ये सुसर्वदा लोकाभिराम रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। नीलाम्बुजश्यामल कोमलाङ्गं सीतासमारो पीतवामभागं पाणो सायकचारुचापं नमामि रामं रघुवंशनाथं। दक्षिणे लक्ष्मणो यस्य वामे च
जनकात्मजा पुरतो मारुति यस्य तं वन्दे रघुनन्दनम्। कथा सुनो मति अनुसार तुम सेवक रघुनाथ के और मैं तुम चरणों की दास। श्री राम कथा के रसिक तुम और भक्त शिरोमणि धीर। आए सुखा सन करे प्रभु तेज पुंज कपिल। जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की। ताके जुग पद कमल मना जासु कृपा निर्मल मति पावा। सिया राम मैं सब जग जानी करूं प्रणाम जोरी जुगपाल। करूं प्रणाम जोरी श्री रामचंद्र कृपालु भज मन हरन भव भय दारुणम्। श्री
महाराज की गोस्वामी श्री तुलसीदास महाराज की जय। श्री उमिया ते वासुदेवाय हरि। राम चरण बारिज जब देखहूँ तो तब निज जन्म सफल करी लेखूँ। परम पावनी पतित पावनी कलिमल हरणी श्री राम कथा। जीवन ने विश्राम आपनारी कथा। देवाधिदेव महादेव शिवजी महाराज, माँ भवानी जगदंबा पार्वतीजी पासे सुंदर राम कथाનું વર્ણન કરી રહ્યા છે। બસ હવે આ જ રાખજો, કંઈ અડશો નહીં તો હાલશે। આ એક જેશ ફરે નહીં જોજો। भगवान रामचंद्र जी क्या पहुंचा था कथा में? तमे तो याद राखो, એવું નથી ખાલી અમારે જ યાદ રાખવું। ક્યારેક અમારો મૂડ વયો જાય ને ભૂલાઈ જાય તો તમે તો યાદી અપાવો। ભગવાન રામજી લક્ષ્મણજીની સાથે સીતાજીની શોધ કરતા, वननी भूमि ने पावन करता भगवान ताही देई गति राम उदारा अने शबरी के आश्रम पगुधारा। भगवान गिधराज जटायु ने परम गति आपी। પોતાનું પરમધામ પરમાત્માએ જટાયુને આપ્યું અને ભગવાન લક્ષ્મણજીની સાથે માં શબરીજીના આશ્રમમાં પધાર્યા। જે કથા બહુ સુંદર આપણે ગઈકાલે સાંભળી, સાથે દર્શન પણ કર્યા। માં શબરીજીના જૂઠા બોર પરમાત્માએ આરોગ્યા। મોટા મોટા ઋષિઓના આશ્રમો રહી ગયા અને ભગવાન એક ભીલડીના દ્વારે પધાર્યા। ભગવાન ભક્તિના માર્ગમાં જાતિપાતિ નથી જોતા, યાદ રાખજો। એવું નથી કે ભગવાન બ્રાહ્મણને જ મળે, એવું નથી કે ભગવાન ભગવા વેશ ધારણ કર્યા હોય એને જ પ્રાપ્ત થાય। ના ભાઈ, કોઈ પણ જાતિનો, કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય, ભલે ને
વસ્ત્ર ગમે એવા પહેર્યા હોય, જાતિ ગમે એવી હોય, પણ એનું હૃદય કેવું છે, એના મનની પવિત્રતા, એના મનની નિખાલસતા કેવી છે, ભગવાન એનું હૃદય જુએ છે, શરીર નથી જોતા. એટલા માટે તો ભગવાન બોલ્યા ને, હે માહેશ્વરીજી કહ રઘુપતિ સુનુ ભામિની બાતા અને માનહુ એક ભગતિ કરનાતા. જો સ્વયં ભગવાન અહીંયા બોલ્યા માં શબરીજી માટે, કહ રઘુપતિ સુનુ ભામિની બાતા. હે ભામિની, અહીંયા શબરીને ભામિની કહીને બોલાવ્યા. અને ભામિનીનો અર્થ શું થાય ખબર છે? સુંદરી. કોઈએ ભગવાનને કહ્યું, મહારાજ હસવું આવે આવો શબ્દ સાંભળીને તમે 90 વર્ષના જૈફ શબરી કે જેના શરીરમાં કરચલી પડી છે, આંખે દેખાતું નથી, શરીર કાળું છે, અને છતાંય તમે શબરી માને સુંદર કહ્યા? આમાં એકેય એંગલથી ક્યાં સુંદર લાગે છે? કોઈ રીતે શબરી ક્યાં સુંદર છે? શરીરમાં કરચલી પડી છે, આંખે દેખાતું નથી, કાનમાં બરાબર સંભળાતું નથી, વાળ સફેદ થયા છે, શરીર વાંકું વળી ગયું છે, 90 વર્ષની ઉંમર છે, અને છતાંય તમે શબરીને સુંદરી કહો છો. ભગવાને બહુ સરસ જવાબ આપ્યો. કહ્યું, ભાઈ મારા માટે શરીરની સુંદરતા મહત્વની નથી, મારા માટે તો એના હૃદયની સુંદરતા મહત્વની છે. જેનું હૃદય સુંદર છે, યાદ, શરીર ભલે ને ગમે એવું હોય, પણ એનું હૃદય કેવું છે, એનું મન કેવું છે. ઘણી વાર એવું બને કે શરીર રૂપાળું હોય, પણ મન જો અંદરથી કાળું હોય ને, તો ભગવાન ક્યારેય એનો સ્વીકાર કરતા નથી. જેનું હૃદય પવિત્ર છે, જેનું મન ઉજ્જવલ છે, એક રંગા અને ઉજળા અને ભીતર બીજી નવ ભાત. એક રંગા અને ઉજળા, જેનો એક રંગ છે અને હૃદયથી જે ઉજ્જવલ છે, એવા ભગવાનને બહુ ગમે છે. હું બાકી ઉપરથી જે મીઠું મીઠું બોલે ને અંદર જે કપટ રાખે ને, એવા ભગવાનને જરાય ગમતા નથી, યાદ રાખજો. જે હૃદયમાં કપટ ભરીને આવ્યા છે, પછી ઉપરથી ભલે મીઠું મીઠું બોલે, બે બાજુ જુદા, અંદરથી કંઈક જુદા અને બહારથી કંઈક જુદા. એવા ભગવાનને નથી ગમતા. ભગવાનને કેવા ગમે? એક રંગા અને ઉજળા, જે જેવા બહાર દેખાય છે એવા જ અંદર છે. આખાય મહાભારતના યુદ્ધનું કારણ આપણને દુર્યોધન લાગે કે દુર્યોધનના કારણે આ ભયંકર યુદ્ધ થયું, પણ ખરેખર મહાપુરુષોએ તો એમ કહ્યું કે દુર્યોધન હજી સારો. દુર્યોધન તો બહુ સારો, કે જેવો છે એવો દેખાઈ તો ગયો કે ભાઈ આવો જ છે, અને જેવો હતો એવો બહાર દેખાઈ ગયો, પણ ખરેખર મહાભારતનું મૂળ કારણ તો એનો બાપ ધૃતરાષ્ટ્ર છે, કે અંદરથી કંઈક જુદો અને બહારથી કંઈક જુદો. આવા માણસથી ભગવાન બચાવે, કે જે અંદરથી કંઈક જુદા હોય ને બહારથી કંઈક જુદું બતાવતા હોય. અંદર કપટ ભરીને આવ્યા હોય અને બહાર મીઠું મીઠું બોલતા હોય. હે માં, હે શબરીજી, તમે મારા માટે સુંદર છો, કારણ કે જેવું તમારું મન પવિત્ર છે એવું ઉજ્જવલ હૃદય છે. શબરીજી કેવી સુંદર ભગવાનની પ્રાર્થના કરી. કોઈ સ્તુતિ નહીં, કોઈ પ્રાર્થના નહીં, બસ માત્ર શબ્દ જ બોલ્યા. માં શબરીજી કહ્યું, હે પ્રભુ, અધમ તે અધમ, અધમ અતિ નારી. અધમમાંય અધમ, અને એમાંય વળી અતિ અધમ હું નારી છું મહારાજ, અને તિન મહ મેં મતિ મંદ અઘારી, અને એમાંય વળી અતિ પાપી છું, મતિ મંદ છું. હું બીજું કઈ નથી જાણતી હે રામ. ભગવાને કહ્યું, હે શબરીજી,
જે નિખાલસ હૃદયથી, જે નિર્મલ ભાવથી કોઈ પણ શબ્દોમાં, કોઈ પણ ભાષામાં બસ મારું ભજન કરે, મારી પ્રાર્થના કરે ને, તો એ હું તરત સ્વીકારું છું. પછી ભલે ને એ શબ્દમાં જ્ઞાન ન હોય તોય ચાલશે, એ શબ્દ અલંકૃત ન હોય તોય ચાલશે. ભગવાન શબરીજીની પ્રાર્થના સાંભળી પ્રસન્ન થયા. શબરી માના જૂઠા બોર ભગવાને આરોગ્ય. અને અહીંયા જો પરમાત્માએ માં શબરીજીને નવધા ભક્તિનું દાન કર્યું છે. 9 પ્રકારની ભક્તિ અહીંયા ભગવાને માં શબરીજીને બતાવી. બહુ સુંદર ભક્તિ છે, 9 પ્રકારની ભક્તિ. આ 9 માંથી કદાચ એકાદ ભક્તિ એ જો જીવનમાં આવી જાય ને તો એ જીવનનો બેડો પાર થઈ જાય. 9 માંથી ખાલી એકાદિક જો જીવનમાં આવી જાય. બહુ સુંદર 9 પ્રકારની ભક્તિ અહીંયા સ્વયં રામજી સંભળાવી રહ્યા અને માં શબરી મૈયા સાંભળી રહ્યા છે. પ્રથમ ભગતિ સંતન કર સંગા. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. દૂસરી રતિ મમ કથા પ્રસંગા. 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 ગુરુપદ પંકજ સેવા. तीसरी भक्ति अमान. चौथी भक्ति मम गुण गण. करई कपट तजिगा. मंत्र जाप मम दृढ़ विश्वासा. मंत्र जाप मम दृढ़ विश्वासा. पंचम भजन सो वेद प्रकाशा. पंचम भजन सुवेद प्रकाशा. छठ दमशील विरति बहु करमा. छठ दमशील विरति बहु करमा. निरत निरंतर सज्जन धर्मा. निरत निरंतर सज्जन धर्मा. अनि सातव मोहि मय जग देखा. सातव मोहि मय जग देखा. अनि मोते संत अधिक करी लेखा. मोते संत अधिक करी लेखा. हे आठव जथा लाभ संतोषा. आठव जथा लाभ संतोषा. अनि सपने हूँ नहीं देखई पर
सपने हूँ देखई देखई परदोसा हे सपने हूँ नहीं देखई पर दोषा सपने हूँ नहीं देखही परदोसा नवम सरल सब सन छल ही नवम सरल सब छलहीना नवम सरल सब सन छल ही नवम सरल सब सन छलहीना अनि मम भरोसहीय हर्ष नदीना मम भरोसहीय हर्ष આ 9 પ્રકારની ભક્તિ અહીંયા સાક્ષાત ભગવાને માં શબરી મૈયાને બતાવી અને આખરે પરમાત્માએ કહ્યું હે માં હે શબરીજી આ 9 માંથી એક ભક્તિ પણ જો જીવનમાં આવી જાય તો એ નવમ હુએ કહું जिनके होई नवम एक जिनके होई अनि नारी पुरुष सचराचर कोई नारी पुरुष सचराचर सोई तो सोई अतिशय प्रिय भामिनी मोरे सोई अतिशय प्रिय भामिनी मोरे सकल प्रकार भक्ति दृढ़ तोरे सकल प्रकार भक्ति दृढ़ तोरे 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 અહીંયા 9 પ્રકારની ભક્તિ ભગવાને માં શબરીજીને બતાવી જો સાંભળવા જેવી છે 9 પ્રકારની ભક્તિ બહુ સુંદર અહીંયા બતાવી શ્રી તુલસીદાસજી મહારાજે સુંદર ચોપાઈઓ દ્વારા જેનું વર્ણન કર્યું એમાં પહેલા જ પ્રકારની ભક્તિ પ્રથમ ભક્તિ સંતન કર સંગા કોઈ સજ્જનનો કોઈ સંતનો સંગ કરવો ને આ પહેલા પ્રકારની ભક્તિ છે કોઈ સારા સંત વ્યક્તિનો કોઈ સંત મહાપુરુષનો સંગ કરવો આ પ્રથમ પ્રકારની ભક્તિ છે ત્યારબાદ બીજી કે દુસરી રતિ મમ કથા પ્રસંગા વારે વારે મારી કથાનું શ્રવણ કરવું મારી કથામાં પ્રેમ થવો વારંવાર મારી કથાને સાંભળવી મારી કથામાં રતિ થવી આ બીજા પ્રકારની ભક્તિ છે જે અત્યારે આપણે બધા જ કરી રહ્યા છીએ જો કથાનું સ્થાન તરત બીજા નંબરની ભક્તિમાં આપ્યું છે મહાપુરુષોએ એટલા માટે મહાપુરુષો વારંવાર પુકારીને કહે ભાઈ જ્યારે જ્યારે જ્યાં જ્યાં કથાનું શ્રવણનો અવસર મળે ત્યાં કથા સાંભળવા જજો કારણ કે આ પરમાત્માની અદ્ભુત કથા છે આ અવિરત ગંગાની ધારા છે અને કલયુગની આ બીજા પ્રકારની ભક્તિ છે પ્રથમ ભક્તિ સંતન કર સંગા અને દુસરી રતિ મમ કથા પ્રસંગા વારંવાર
રસથી, ભાવથી, પ્રેમથી, તલ્લીનતાથી કથાનું શ્રવણ કરવું આ બીજા પ્રકારની ભક્તિ છે કે જે અત્યારે આપણે બધા જ કરી રહ્યા છીએ. ત્યારબાદ બાબાજી બહુ સુંદર દોહો લખ્યો ત્રીજા પ્રકારની ભક્તિ કે ગુરુપદ પંકજ સેવા અને તીસરી ભક્તિ અમાન. જો ત્રીજા પ્રકારની ભક્તિ કઈ ગુરુના ચરણની નિષ્ઠાપૂર્વક સેવા કરવી આ ત્રીજા પ્રકારની ભક્તિ છે. ત્યારબાદ ચોથી ભક્તિ મમ ગુણગન અને કરઈ કપટ તજી ગાન. હે શબરીજી, કપટ છોડી અને મારા નામનું ગાયન કરવું, મારા નામનું સ્મરણ કરવું, પણ કપટ છોડીને આ ચોથા પ્રકારની મારી ભક્તિ છે. કપટ છોડીને મારા ગુણ ગાવા. ત્યારબાદ મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા અને પંચમ ભજન સુભેદ પ્રકાશા. જે તમે મંત્ર જાપ કરો ને એ મંત્ર જાપમાં દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ અને વિશ્વાસપૂર્વક તમે મંત્ર જાપ કરો આ પાંચમા પ્રકારની ભક્તિ છે. તમને જે મંત્ર મળ્યો હોય, તમને જે મંત્ર તમારા ગુરુએ આપ્યો હોય અથવા તો તમને જે મંત્ર ગમ્યો હોય, એકવાર જે મંત્ર જીવનમાં ધારણ કરો પછી એમાંથી વિશ્વાસ ડગવો ન જોઈએ. હું ઘણા એમ થાય અરે રામ મંત્ર છે તો બહુ સરસ પણ હાવ નાનો છે, હાવ સરળ છે. થોડો અઘરો મંત્ર આપો ને તો માણસને મજા આવે કે હા અઘરો છે તો આ બરાબર. પણ ભાઈ જાજા અઘરાની જરૂર નથી. ભલે ને સહેલો હોય, ભલે ને સરળ હોય, ભલે ને નાનો હોય, પણ એનું પરિણામ કેવું છે જોવાનું, એનું ફળ કેવું છે. પછી જે મંત્ર જે તમારા ઈષ્ટદેવ હોય એના મંત્ર જાપ અને એ મંત્રની અંદર દ્રઢ વિશ્વાસ. પછી વિશ્વાસ ડગવો ન જોઈએ. વારે વારે મંત્ર બદલાય નહીં. મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા અને પંચમ ભજન સુભેદ પ્રકાશા. દ્રઢ વિશ્વાસથી મારું મંત્ર જાપ કરવું આ પાંચમા પ્રકારની ભક્તિ છે. ત્યારબાદ છઠ્ઠી ભક્તિ ભગવાને બતાવી. હે માં શબરીજી, છઠ્ઠદમ શીલ બિરતિ બહુ કર્મા અને નિરત નિરંતર સજ્જન ધર્મા. છઠ્ઠા પ્રકારની ભક્તિ છે કે જે પોતાના ધર્મનું પાલન કરતા જે વ્યક્તિ નિરંતર અદ્ભુત સારા કર્મ કરે, પરમાર્થના કાર્ય કરે, આ છઠ્ઠા પ્રકારની ભારી ભક્તિ છે. ત્યારબાદ સાતવ સમમોહી મય જગ દેખા અને મોતે સંત અધિક કરી લેખા. જો કેવી સુંદર ભક્તિ બતાવી સાતમી કે સાતવ સમ મોહીમય જગ દેખા. આખું જગત જે મારા મય જુએ અને મારા સંતોને મારા કરતાય જે વિશેષ અધિક માન આપે, સન્માન આપે, મારા સંતોને મારા કરતાય વધારે આદર આપે, આ મારી સાતમી ભક્તિ છે. જો ભગવાન બોલ્યા છે સાતવ સમ મોહીમય જગ દેખા. આખું જગત જેના માટે સીતારામમય સબ જગ જાની અને કરવું પ્રણામ જોરી જુગ પાણી. બધાની અંદર જેને પરમાત્મા દેખાય, સંતોનું જે પૂજન કરનારા હોય, મહાપુરુષોનો જે આદર કરનારા હોય, આ સાતમી ભક્તિ છે. ત્યારબાદ આઠમી ભક્તિ કે આઠવ જથા લાભ સંતોષા. જીવનમાં સંતોષ છે ને એ આઠમી પ્રકારની ભક્તિ છે. ભગવાન જે રીતે રાખે, જ્યાં રાખે, જેમ રાખે એમ સંતોષપૂર્વક જીવન જીવવું આ આઠમી ભક્તિ છે. અને વળી સપને હું નહીં દેખઈ પર દોષા. સ્વપ્નમાં પણ બીજાના દોષ ક્યારેય ન જુએ, આ આઠમી ભક્તિ છે. કેવી સુંદર ભક્તિ બતાવી છે. જુઓ, સ્વપ્નમાં પણ ક્યારેય બીજાના દોષ ન જોવા ભાઈ. આઠવ જથા લાભ સંતોષા અને સપને હું નહીં દેખઈ પર દોષા. અને છેલ્લી નવમા પ્રકારની ભક્તિ ભગવાને બતાવી. હે માં શબરીજી, નવમ સરલ સબ સન છલહીના અને મમ ભરોસ હિય હર્ષ નદીના. જે પરિપૂર્ણ ભરોસા સાથે મારા ચરણમાં ભરોસો રાખી અને તમામ પ્રકારનું છલ કપટ છોડી અને ખૂબ સરળ બનીને જે મારું ભજન કરે એ મને બહુ ગમે. એ નવમા પ્રકારની ભક્તિ છે. નવમ સરળ સબ સન છલહીના. જે છલ રહિત બનીને
કોઈ પણ પ્રકારનું છલ નહીં. છલ રહિત બની નિખાલસ નિર્મલતાથી પવિત્રતાથી અને મમ ભરોસ હે હર્ષ નદીના, જે મારામાં પૂર્ણ ભરોસો રાખી જે હરિ કરશે તે મમ હિતનું, એ ભરોસો જાય નહીં. અને હું હરિનો અને હરિ મમ રક્ષક, તો એ નિશ્ચય બદલાય નહીં. ભગવાનના ચરણમાં દ્રઢ ભરોસો. ભરોસો છે ને એ જ ભક્તિનો પાયો છે. ગમે એટલું ભજન કરો, ગમે એટલી માળા કરો, પણ જો ભગવાનમાં ભરોસો નહીં હોય તો ક્યાંક એ માળા, એ જપ, એ મંત્ર જાપ ક્યાંક અધૂરું રહી જશે. તમે જે કરો છો એમાં તમને દ્રઢ ભરોસો હોવો જોઈએ. બહુ જરૂરી છે ભરોસો. આ 9મા પ્રકારની ભક્તિ બતાવી. હે માં, હે શબરી મૈયા, 9માં હું એ કહું, जिनके होई तो नारी पुरुष सचराचर कोई પણ વ્યક્તિની અંદર, નારી અથવા તો પુરુષ કોઈ પણ વ્યક્તિની અંદર આ 9માંથી એક પણ ભક્તિ જો હોય ને તો સોઈ અતિશય પ્રિય ભામિની મોરે અને સકલ પ્રકાર ભગતિ દ્રઢ તોરે. હે માં, કોઈ પણ વ્યક્તિની અંદર ભલે પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય, સચરાચરની અંદર કોઈ પણ વ્યક્તિમાં આ 9માંથી ખાલી એક ભક્તિ પણ જો હોય તો એ વ્યક્તિ મને બહુ પ્યારો છે, એ મને બહુ પ્રિય લાગે. 9માંથી ખાલી એક જો જીવનમાં હોય તોય ભગવાનને આપણે અતિશય પ્રિય થઈએ. તો વિચાર તો કરો, એક કરતા વધારે ભક્તિ જો આપણા જીવનમાં હોય તો આપણું જીવન કેવું ધન્ય બની જાય. આ 9 પ્રકારની ભક્તિ, જેને નવધા ભક્તિ કહેવામાં આવી, આ નવધા ભક્તિ જીવનમાં ઉતારવા જેવી છે ભાઈ. ભલે 9 કદાચ ન ઉતરે, પણ 9માંથી 2, 4, 5 એટલી તો ઉતરી શકે. બહુ સુંદર નવધા ભક્તિનું દાન ભગવાને માં શબરી મૈયા પાસે કર્યું. અને પછી તો ભગવાન માં શબરીજી પાસેથી વિદાય માગી. હે માં, હવે સીતાજીની શોધ કરવા માટે જવું છે. હે માં, આશીર્વાદ આપો. માં શબરીજીના ચરણમાં વંદના કરી ભગવાને શબરીજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. અયોધ્યાની અંદર માં કૌશલ્યાના આશીર્વાદ ભગવાનને લીધા, પણ અયોધ્યા છોડ્યા પછી વનની અંદર વનવાસ દરમિયાન કોઈને માં જો માની હોય તો ભગવાને શબરીજીને માની છે. આ સાક્ષાત મારી માં કૌશલ્યા સ્વરૂપ છે. કૌશલ્યાજી તો અયોધ્યામાં છે, પણ વનની અંદર જો કોઈને માં માની હોય તો માં શબરીજીને. કેવી અદ્ભુત ભક્તિ છે માં શબરીજીની. શબરી ભલે ભીલ જ્ઞાતિમાં જન્મ્યા, પણ કોઈ સામાન્ય નારી નથી. આ એક સમર્થ રાજાની, સમ્રાટ રાજાની દીકરી છે. શર્બર નામના રાજા થઈ ગયા અને રાજાની દીકરી છે, અને શર્બર રાજાની દીકરી બની એટલા માટે નામ પડ્યું શબરી. રાજાની દીકરી છે, ખરેખર રાજકુમારી છે શબરી. પણ 16 વર્ષની ઉંમર થઈ શબરીની અને બરાબર શબરીના લગ્ન લેવાયા. લગ્નની તડામાર તૈયારીઓ મંડી થવા. હવે એક તો રાજાની દીકરી, રાજકુમારી, એટલે તો સ્વાભાવિક છે કે લગ્નની તો કેવી અદ્ભુત તૈયારીઓ હોય બધી. એવી જબરજસ્ત તૈયારીઓ મંડી છે થવા. અને શબરી મૈયા પણ ખૂબ આનંદમાં છે. 16 વર્ષની યુવાવસ્થા છે, લગ્નની તૈયારીઓ ચાલે છે. પણ એમાં શબરીજીએ જોયું કે કેટલા બધા એક વાડામાં ઘેટા અને બકરા અને હજારોની સંખ્યામાં ઘેટા બકરાને પૂર્યા છે. એટલે શબરીએ કોઈને પૂછ્યું, ભાઈ આ બિચારા ઘેટા બકરા શ્વાસ નથી લઈ શકતા, અરે રડે છે બધા છૂટવા માટે, અને આને બધાને એક સાથે વાડામાં આ રીતે બંદી બનાવીને રાખ્યા છે, આ રીતે બંધનમાં રાખ્યા છે, છોડી દો આ બધાને. આટલા બધા ઘેટા બકરાને કેમ આ રીતે વાડામાં પૂર્યા છે? એટલે લોકોએ જવાબ આપ્યો કે શબરી, તારી જાન આવશે ને અને આ ઘેટા બકરાને મારી કાપી અને એનું માંસ તારી જાનને જમાડવામાં આવશે, એટલા માટે આ ઘેટા બકરાને પૂર્યા છે. આ વાત જ્યાં સાંભળી
અને શબરીજીની આંખમાં અશ્રુની ધારા મંડી વહેવા. ત્યારે મારા લગ્ન થશે તો પછી આવા લગ્ન જ કરવાની શું જરૂર છે? નથી કરવા મારે લગ્ન. અને અડધી રાત્રિએ કોઈને ખબર ન પડે એમ શબરીજીએ મહેલનો ત્યાગ કરી દીધો. જેઓ રાજકન્યા છે પણ જીવ હિંસા બચાવવા માટે. આહા, ભલે ભીલડી છે, ભલે ભીલ જ્ઞાતિમાં જન્મ્યા, પણ એ અબોલ જીવ ઉપર કેટલી દયા છે. અને કરુણા છે કે આપણા ભારત વર્ષની અંદર કેટલી જીવ હિંસાઓ થાય છે, કેટલી જીવ હિંસાઓ. અને એમાંય મહાપુરુષોનો તો મત છે કે રોજની હજારો નહીં લાખો ગાયો કતલખાનામાં જાય છે. રોજની લાખો ગાયો, કે જે ગાયને આપણે માં માનીને એની પૂજા કરીએ છીએ. ગાય માતા માનીને જેની પૂજા કરીએ છીએ, અને એ જ ગાય કેટલી કતલખાનાઓમાં કપાય છે. જે દેશમાં આટલી ગાયોની હિંસા થાય, આટલી ગાયોની કતલેઆમ થાય, એ દેશ ક્યાંથી પ્રગતિ કરી શકે ભાઈ? એ દેશમાં કઈ રીતે વિકાસ થાય, કઈ રીતે પ્રગતિ થાય કે જે દેશમાં ગાયોની હાય નીકળતી હોય, જે દેશ માટે ગાયોના હૃદયમાંથી શ્રાપ નીકળતો હોય. શબરીજીએ અડધી રાત્રિએ ઘર છોડી દીધું. રાજકુમારી છે, રાજકન્યા છે, પણ બધું જ છોડી અને શબરીજી વનમાં આવ્યા. અને વનમાં એક સુંદર આશ્રમ જોયો. અને આશ્રમ કોનો છે? પરમ તપસ્વી મહારાજ મતંગ ઋષિનો આશ્રમ છે. પણ હવે આ તો ભીલડી છે, ભીલ જ્ઞાતિમાં જન્મેલી, એટલે શબરીને આશ્રમમાં કોણ રાખે? કોઈ એનો સ્વીકાર કરવા તૈયાર નથી. પણ જો શબરીજી છુપાઈ છુપાઈને સંતોની સેવા કરે. સંતો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠે ને, ત્યાં તો ઉઠીને જ્યાં નદી કિનારે સ્નાન કરવા જાય, ત્યાં તો સંતોને નવાઈ લાગે. અરે આ સવારના પૂરમાં આ આંગણું સાફ સુથરું છે, નહીતર કેટલો કચરો પડ્યો હોય. આપણે ઉઠીને આંગણું વાળવું પડે, પણ ખબર નહીં હમણાં છેલ્લા કેટલા દિવસથી આ આંગણું વડાઈ ગયેલું હોય છે. આ સાફ થઈ ગયેલું સાફ સુથરું આંગણું કોણ કરે છે? આ અને આખરે મતંગ ઋષિને ખબર પડી, અરે આ તો શબરી છે. આહા, બીજા બધા જ ઋષિઓ, કેટલાક એવા સંતો હતા કે જેણે શબરીનો તિરસ્કાર કરી દીધો. અરે તું જે રસ્તાને વાળે અને એ રસ્તા ઉપર અમે ચાલીએ તો અમે અભડાઈ જઈએ, ન ચાલી શકાય અમારાથી, ચાલી જા અહીંયાથી. બધાએ એનો બહિષ્કાર કર્યો. પણ ત્યારે પરમ તપસ્વી ગુરુ મતંગ ઋષિએ શબરીને પોતાના આશ્રમમાં સ્થાન આપ્યું. કહ્યું, બેટા આજથી તું મારી દીકરી છે, તું મારા ચરણની શિષ્યા છે. જા, આજથી હું તને અદ્ભુત મંત્ર આપું છું, રામ મંત્ર. જા, રામ નામનો જાપ તું કરજે. મતંગ ઋષિએ પોતાના શરણમાં શબરીને રાખી. આહા, સાચા ગુરુ કોણ છે? કે જે ગુરુને શિષ્યના કલ્યાણમાં રસ હોય. શબરીનું કલ્યાણ કરવામાં રસ છે મતંગ ઋષિને. કેમ કરીને મારી શિષ્યા શબરીનું કલ્યાણ થાય? પછી તો રોજ શબરીમાં ગુરુ ઉઠે પહેલા ઉઠી જાય, ગુરુના ચરણ દબાવે, આંગણું વાળે. આહા, એટલી અદ્ભુત સેવા કરી છે શબરીજી. સીતારામ સીતારામ અહર્નિશ બસ એ મંત્રનું મુખમાં જાપ કર્યા જાય અને સુંદર ગુરુની સેવા કરે. અને મંડ્યો છે સમય વીતવા, મંડ્યા છે વર્ષો વીતવા. અને સમય જતા મતંગ ઋષિનો અંતિમ સમય આવ્યો, વિદાયનો સમય આવ્યો. શબરી બાજુમાં બેઠી છે, આંખમાંથી અશ્રુની ધારા વહે છે. ગુરુદેવ, ત્યાર સુધી તમારા ભરોસે આ આશ્રમમાં હું રહી, હવે તમે મને છોડીને જાઓ છો. કોના ભરોસે હું જીવીશ? કોના આશ્રય હું રહીશ? મહારાજ, અત્યાર સુધી મને ગુરુનો આશરો હતો, હવે કોના આશ્રય હું રહીશ? મતંગ ઋષિએ કહ્યું, બેટા
ભલે હું શરીર રૂપે તો જાઉં છું, પણ મારું મન, મારા આશીર્વાદ, મારા હૃદયના શુભાશીષ સદાને માટે તારી સાથે છે. હે બેટા, હું તને છોડીને ક્યાંય નથી જતો. ભલે શરીર રૂપે મારું તન જઈ રહ્યું છે, પણ મારું મન, મારા આશીર્વાદ સદાને માટે તારી સાથે છે. જા, એ શબરી મારા આશીર્વાદ છે. રામ મને ભલે ન મળ્યા, પણ મારા વચનને બરાબર યાદ રાખજે કે એક ને એક દિવસ રામ તારી ઝૂંપડીએ જરૂર આવશે. અને શબરીને વચન આપીને ગુરુદેવ નું દેહાંત થયું. ભગવાનના ધામની અંદર ગયા અને એ જ શબરીમાં ત્યારથી લઈ ગુરુના વચનમાં જુઓ તો ખરા અદ્ભુત વિશ્વાસ. મારા ગુરુએ કહ્યું છે રામ જરૂર આવશે. બીજા બધા મશ્કરી કરે, મજાક ઉડાવે, બધા હસે છે. અરે શબરી, રેવા દે, આ રાહ જોવાનું બંધ કરી દે. રામ નહીં આવે તારા દ્વારે, કારણ કે તું તો ભીલડી છે. આ તું મતંગ ઋષિએ તો ખાલી તને સમજાવવા માટે કહ્યું હતું, બાકી રામ થોડા તારા દ્વારે આવે. તું ખાલી તું રાજી રહે ને એટલે તને મતંગ ઋષિએ કહ્યું, બાકી રામ નહીં આવે. પણ શબરીના હૃદયનો વિશ્વાસ, જો આટલા વર્ષો થયા પણ એનો વિશ્વાસ ડગ્યો નથી. અને 16 વર્ષની ઉંમરથી લઈ અને 90 વર્ષના થયા પણ એક પણ દિવસ એની પ્રતીક્ષા છૂટી નથી. આખી રામચરિત માનસમાં પ્રતીક્ષા ભક્તિ જો કોઈ કરી હોય તો માં શબરી માએ કરી છે. કેવી પ્રતીક્ષા ભક્તિ! આ કેવી પ્રતીક્ષા! 16 વર્ષની ઉંમરથી લઈ 90 વર્ષ સુધી પ્રતીક્ષા કરી. આટલી પ્રતીક્ષા કોણ કરી શકે? આપણે બહુ તો 2 દી કોઈની રાહ જોઈએ, બહુ તો અઠવાડિયું રાહ જોવું, બહુ તો મહિનો દી, બહુ તો વર્ષ, 2 વર્ષ. પણ પછી તો આપણે થાકીએ ને કે હવે તો આવું હશે તો આવશે. રોજ આ રાહ જોવી, રોજ આ તૈયારી કરવી, માણસ આખરે થાકી જાય, આખરે કંટાળી જાય. પણ આટલા વર્ષોની પ્રતીક્ષા, ગુરુની અદ્ભુત નિષ્ઠા. અને આખરે શબરીજીના આશ્રમમાં રામ પધાર્યા. ભગવાન ભક્તિના માર્ગમાં જાતિ પાતી નથી જોતા, યાદ રાખજો. ઘણી વાર ઘણા એવું બાનું કરે, અરે અમારી ભગવાનની પ્રાર્થના તો કરવી છે પણ અમને કઈ બ્રાહ્મણો જેવા મંત્ર થોડા આવડે. આવું બાનું કરીને પાછા ન કરે. અમને કઈ મંત્ર જાપ થોડા આવડે, અમને કઈ થોડા શ્લોક આવડે, અમને કઈ થોડી મોટી મોટી પ્રાર્થનાઓ આવડે એટલે ન કરીએ. પણ ભાઈ એવું નથી કે તમે મંત્ર બોલો, મોટી મોટી પ્રાર્થનાઓ કરો, શ્લોક બોલો, સંસ્કૃત બોલો તો જ ભગવાન મળે. શબરીને ક્યાં સંસ્કૃત આવડે છે? શબરીને ક્યાં કોઈ મોટા શ્લોક આવડતા હતા? તોય ભગવાન એના દ્વારે ગયા. કારણ કે પરમાત્મા કેવલ અને કેવલ પ્રેમને આધીન છે ભાઈ.